નમસ્કાર મિત્રો, ઘણા લોકો મને પૂછતા હોય છે કે એલઆઈસી અંદર બોનસ અને એફએબી એટલે કે ફાઇનલ એડિશનલ બોનસ આ બંને વસ્તુ શું છે. તો આજે આપણે આ વિડીયોમાં એ જોઈશું કે બોનસ અને ફાઇનલ એડિશનલ જે આપણને મેચ્યોરિટી વખતે જ મળે છે અને બંને ટેકનિકલમાં ઘણો બધો ફરક છે જે આપણે આગળના વિડીયોમાં જોઈશું. બોનસ એટલે શું કે એલઆઈસી જે દર વર્ષે નફો કરે છે અને એના અંદર પોલિસી હોલ્ડરને જે હિસ્સો આપે છે તેને બોનસ કહેવાય છે. આ ક્યારે મળે છે તો આ દર વર્ષે આપણા ખાતામાં જમા થાય છે એટલે કે ડિક્લેર થાય છે, પરંતુ મળશે જ્યારે પોલિસી પૂર્ણ થશે ત્યારે જ. આપણે ગણતરી જોઈશું કે આ દર 1000ના વીમા ઉપર નક્કી થાય છે. હવે ધારો કે બોનસ આપણું 45 રૂપિયા થયેલું હોય અને 10 લાખનો વીમો લીધેલો હોય તો એ વર્ષે એને 45,000 રૂપિયા એના ખાતામાં જમા થશે. બીજો નંબર છે એફએબી એટલે કે ફાઇનલ એડિશનલ બોનસ. આ શું છે? આ એલઆઈસી તરફથી મળતું એક લોયલ્ટી ઇનામ છે કે જે પોલિસી ધારક 10 વર્ષ 15 વર્ષ કે 20 વર્ષ સુધી એલઆઈસી સાથે જોડેલો હોય તો છેલ્લે એને એક ઇનામ રૂપે બોનસ આપવામાં આવે છે, જેને એફએબી એટલે કે ફાઇનલ એડિશનલ બોનસ કહેવામાં આવે છે. ક્યારે મળે તો આ દર વર્ષે મળતું નથી, એક જ વાર મળે છે જ્યારે પોલિસી પાકે એટલે કે મેચ્યોરિટી થાય ત્યારે, અને જો વચ્ચે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે જ આ મળવાપાત્ર થાય છે. મિત્રો, હવે તમે સમજી ગયા છો કે એલઆઈસી ની અંદર મેચ્યોરિટીની અંદર બોનસ અને એફએબી શું છે. બોનસ એટલે કે જે દર વર્ષે તમારામાં ડિક્લેર થાય છે જમા થાય છે એ. એફએબી એટલે કે જે તમે એલઆઈસી ઉપર ભરોસો રાખ્યો અને લોંગ ટાઈમ તમે એલઆઈસી ની અંદર જોડી રહ્યા તો એલઆઈસી તમને એક એક્સ્ટ્રા બોનસ રૂપે આપે છે, એને એફએબી કહેવામાં આવે છે. મિત્રો યાદ રાખજો, તમે જેટલું એલઆઈસી સાથે વધારે લાંબો સમય રહેશો એટલું તમને એફએબી એટલે કે ફાઇનલ એડિશનલ બોનસ વધારે મળવાપાત્ર થશે. મિત્રો, જો તમને આ વિડીયો સારો ગમ્યો હોય તો મને ફોલો કરજો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરજો. જય શ્રી કૃષ્ણ.